રામ રામ નિલેશભાઈ. રામ રામ. હા, થ્રેસર તમે ક્યાંથી લીધું? બાપા એગ્રો. બરોબર છે. અને અત્યારે કેવું હાલવામાં કેવું છે? હાલવામાં બહુ સરસ છે. બરાબર. ને અત્યારે શેનો પાક લ્યો છો? મગફળી. મગફળીનો. કેટલી કલાક આવી? 150 કલાક આપ્યો. 150 કલાક આવી. સિઝનમાં ઊભું થઈ જાય લગભગ હે. બરોબર. સર્વિસ કેવી લઈ ગઈ આની? સર્વિસ સારી છે. સર્વિસ સારી છે. બરાબર. કયું ગામ આપણું? રાણપુર નવા ગામ. બરોબર. આ થ્રેસર તમે ક્યાંથી લીધું છે? બાપા એગ્રો. બાપા એગ્રો કલ્ચરમાંથી. બરોબર. મેટોડા જેડીસી. અને કયું થ્રેસર લીધું? બાલવીર. બલવીરનું. ટ્રેક્ટર કેવડું? 40 હોર્સપાવર શક્તિમાન મહેન્દ્ર. ઓકે. અને આમાં ડીઝલની ખપત કેટલી છે આમાં? ડીઝલ 2.5-3 લીટર. 2.5 થી 3 લીટર. ઓકે. કેટલું હાઈકું કેટલું આ? 150 કલાક જેવું હાલ્યું. ને આવક આમાં કેટલી થઈ? આ વખતે 150 કલાક જેવું હાલ્યું એમ 15-20 દિવસમાં. 15-20 દિવસમાં 150 કલાક હાઈકું. 8-10 કલાક કાયમી હાલે. બરોબર છે. અને કલાકનું શું ભાડું લ્યો છો? 1000 રૂપિયા. 1000 રૂપિયા. બરોબર. અને આની ચોખ્ખાઈ કેવી છે? મશીન હાલવામાં કેવું છે? હાલવામાં બહુ સરસ છે. બરાબર. બીજું કઈ સમજાવવા આવે આમાં? બીજું ઓરમાંય સારું છે. હા. મગફળી ચોખ્ખી કાઢે છે. બાકી કોઈ જાતનો ફોલ્ટ નથી. એમ કામ સારું છે બાલવીરનું. બરોબર. અને માણસોની રિક્વાયરમેન્ટ આમાં કેટલી છે આપણે દેશી હલર કરતા? એના કરતા આમાં ઓછી રહે. પછી તો માણસોમાં 7-8 માણસો હોય એટલે આરામથી હાલે કમ્પ્લીટ એમ. બરાબર. બરાબર. મગફળીનું રિઝલ્ટ કેવું? દાણા આવે ને બધું કમ્પ્લીટ ચોખ્ખું જ આવે. તો ક્યાંથી લેવાનું? બાપા એગ્રો મેટોડા જેડીસી. કેટલું કમાવશો રોજ? કેટલું? કાયમ 8 થી 10,000 રૂપિયા કમાય છે. બરાબર. બરોબર છે. અને અત્યાર સુધીમાં કેટલા કમાણા ટોટલ? 1.5-2 લાખ રૂપિયા કમાણા અને હજી એટલું હાલી જશે એમ. બરાબર. હજી સીઝન અડધે પોઈ ગઈ, અડધી સીઝન છે હજી સમજી ગયા. એટલે મશીન લગભગ ઊભા પૈસા થઈ જશે એમ. વાહ, તો સીઝનમાં મશીન ઊભું થઈ જાય. હા. બરાબર. સીઝનના પૈસા ઊભા થઈ જશે. બરાબર બરાબર. રેડી. तो ये थे किसान भाई जिनको आपको अपनी जानकारी दी गुजराती भाषा में। आपको दिखाते हैं अब ये काम कैसे कर रहा है। देख सकते हैं यहाँ पे कितनी बढ़कर लेबर आई हुई है जो मूंगफली को भर कर डाल रहे हैं। पूरा लोड दे रखा है थ्रेशर पे, मूंगफली वाले थ्रेशर को पूरा बरखा है। और जो मिट्टी है, जो नीचे मिट्टी पड़ी है, मिट्टी है वो यहाँ से नीचे आ रही है, बुरीक मिट्टी यहाँ से आ रही है। और जो मूंगफली है वो मूंगफली सिर्फ ड्रम के अंदर जा रही है। और ट्रैक्टर देखिए लोड भी चल रहा है। ट्रैक्टर भी बहुत छोटा है, शक्तिमान कंपनी का 40 HP ट्रैक्टर है और गुजरात का मॉडल है। और ये मूंगफली देख सकते हैं कितनी बढ़िया निकाली है। आपको मूंगफली दिखाते हैं। ये देखिए मूंगफली, क्या बात है। और ये बलवीर कंपनी का ग्राउंड थ्रेशर है दोस्तों। अगर आप भी बलवीर कंपनी से जुड़ना चाहते हैं, बलवीर कंपनी का थ्रेशर लेना चाहते हैं तो स्क्रीन पे नंबर दिख रहे हैं, नंबर बात करके थ्रेशर को ले सकते हैं। आप देख सकते हैं भूसे को कितनी दूर तक फेंक रहा है, पीछे हवा का फैन वो पीछे तक जा रहा है भूसा। क्या बात है दोस्तों। वीडियो कैसी लगी जरूर बताएं, चैनल को सब्सक्राइब करें। धन्यवाद।